ગયા તા ને ખાટલો લીધો નહીં તમે અને પૂજા કરવા નાઈ જાવ બસ ખાલી રૂપ સુંદર રાખો નહીં ધોઈને તૈયાર થઈને ટનાટન ફરવાનું બસ તમે સોરીને જેને જોઈ તા નહીં ને પૂછપરછ કરો હો આમુ જેટલું કીધું એટલું કરો કે આ શેઠનું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય કોમલ લાગે પેલા તો નાવા ધોવાની ખાવાની ખબર પડતી નહીં અને પેલી સોરી છે બિચારી દેખાય એની જિંદગી બગાડશે આ લ્યો આ લાખ રૂપિયા લ્યો ખાલી વાત કરી છે ઈમો લાખ રૂપિયા આલ્યા અને હગું કરાઈ જાય તો એનું તો હું જે થવું થાવ પણ માર તો ઘર બાર બધું હાચવાઈ જશે ए सॉरी फिर तो कौन જાય પૂજા કરવા પૂજા હાલ કરવાની નહીં શેઠ આવશે ને પછી પૂજા થશે પેલા એરા પૂજા કરશી એટલે પીરો કન થોડી બે આ તો વાંધો નહીં શેઠ પાછી પૂજા કરી લેશે પેલા હું પૂજા કરી લઉં ના એમને મંદિર બનાવ્યું છે એટલે પેલા એરા પૂજા કરશી પછી ગોમવાળા મંદિર તો ભલે ને એમને બનાવ્યું ભગવાન તો બધાનો છે ને હા ભલે બનાવ્યું ગમે તે હોય પણ એ શેઠ આવી પછી બે વાર લાગવા પણ એવું ક્યાં લખેલું છે કે પેલા શેઠ પૂજા કરે પછી બીજા પૂજા કરે અરે આપણા ગામનો નિયમ છે એટલે શેઠ પેલા પૂજા કરશી પછી ગોમવાળા પૂજા કરશી બાકી કોઈને પૂજા કરવા દેવામાં આવશે નહીં તો ભગવાનના બીજા ભક્ત ના હોય એ બધી મને ખબર ના પડે મને તો જેટલું કીધું ને એટલું મારે કરવાનું છે ચોકીદાર કાકા જવા દો ને 5 મિનિટમાં પૂજા કરીને જતી રહીશ સોરી મારી વાત પર તું ખાલી ખોટી જીત પકડે નહીં શાંતિથી બેસ હોય કણ પછી તું તાર પૂજા કરવા જા તને કોઈ રોકટોક નહીં આ કુલ છોડી છે આ શેઠ તો આપણા ગામની છે ઓવા મારી નજર મની જાય આપણા ગામની છે હે બેસ તું કંસન આ શેઠ આઈ લ્યો સુરેશલાલ ચમ છોડીનું ફિરાશી છે એ તો કોઈ નહીં શેઠ આ ને તમારે પહેલા પૂજા કરવા જાય એટલે તમારે પહેલા પૂજા કરવા પછી જ જાય ને અલ્યા ગમે તે હોય પૂજા કરવા તો બધા જ હોય તાને એવું હાટું હોય કે હું જઉં પછી જે જ હોય હા, તો બરોબર મો ભેદભાવ હોય એટલે પૂજા કરવા મેં એ વાત સાચી તાને જો જા દે મુનિમજી હા શેઠ આ મારું બેટું મને ખબર ના પડી હું શેઠ યા આ છોડી રહી એ કની છે એ આપણા ગામની જ છે શેઠ મારું બેટું આપણા ગામની છોડી ને મારા ધ્યાનમાં આજ હુંડી નહીં કની છે એટલે હું આ પેલા ફૂલજી ને ફૂલજી ઓહો ઈવાની ભત્રીજી છે ફૂલજીની છોડી છે એમ? એના મા બાપ બે નહીં હા અને ફૂલજી ને હા. એ ઈવન ભત્રીજી એરા રાખી છે મોટી ઈવાને કરી
એટલે છોડીનો મા બાપ કોઈ નહીં હા. અને આ ફૂલજી રાખીશું હા એ કાકી ને કાકો એટલે એ રજ મા બાપ ચોક હા. એનો ભાઈ છે યા પણ બાર સીટિંગ કમાજો ને તે પાછો આવ્યો જ નહીં. બરાબર ના ના વાંધો નહીં હેડો આ હવારોમાં નાયના નાહી જાય છે મંદિર ને મંદિર જોડે મોટી ભક્તોની થઈ જાય ખબર ના પડે અત્યારે કેટલો કોમ પડ્યો છે ઘરમાં ને બરમાં બધા મારા ઓલે મેલીને જતા રહ્યા છે ના ના અને એન બાપ ને માને તો કોઈ પડી નથી એટલે અમારા માથા પર મેલીને જતા પણ આ કચરા પોતા વાહન ને લુગડા હું મારા કરી મેલવાના ઈ હું ઈના ભગવાન પોસવા થઈ જતો તો તે નાના જતા રહ્યા છે અત્યારમાં રાધા તમો વેલા નહીં ખાવાના ઠેકોણા કર્યા કે નહીં લાકડા મેં કીધું વરસાદ આવે તો લાકડા મેલજે તો લાકડા મેલવા નહીં રહી અત્યારમાં અને મંદિરમાં પૂજા કરવા નાઈ જાય છે સા એટલે એમને ભાર્યા નહીં ભગવાન તે તમારું સા આનો બખારો મોડો છે તારો વેલા વેલા હા ને તે દેખાતું નહીં આ હજુ ખાટલા નહીં લીધા નહીં કચરો વાર્યો નહીં નાસ્તો કર્યો નહીં કશું કઈ મંદિરમાં પૂજા કરવા નાઈ જાય તારો પણ મંદિર તો જાય કે દર્શન કરવા તારો વેલા ભગવાન ના પૂજા તો કને પૂજા પેલા મા બાપ ને પૂજવા ના હોય બરાબર આ તઈના મા બાપ મરી ગયા બરાબર આપણા મોથે નાખીને જતા રહે તો એટલે બસ ભગવાન ને પૂછ કરવાના ઘરમાં કોઈ ધ્યાન જ નહીં આવવાનું છે કોમ કરશે કઈ જાજો હોય તી કરશે વાળા વચ્ચે દોઢ ડાય તો ઉપરારું લઈ લે ખાલી ઈનું બસ તમે કરી દેલો કોમ આ તમાર બે જણ ની જફા મારા પરવું જ નહીં અને હું તો આ હેડો હેતરમાં હેડક તે કુટ તમને કે પંચાયત કરો હોય વ્યવસ્થિત કરતા જાવ ભા ને કમ મેલું ભોડામાં આવે નહીં મને ઓર્ડર કરછી જો કા આવ બોલ આયા દર્શન કરીને આયા કેટલા મળે ભગવાન તમને અને એમ નહીં અત્યારમાં ભગવાન સિવાય કોઈ દેખાતું નહીં ઘરમાં નહીં કચરો વાર્યો નહીં પોતું કર્યું કે નહીં ઊંઘ્યા તા ને ખાટલો લીધો નહીં તમે અને પૂજા કરવા નાઈ જાવ બસ ખાલી રૂપ સુંદર રાખો નહીં ધોઈને તૈયાર થઈને ટનાટન ફરવાનું બસ કોઈ કોમ બોમ તો કરવાનું નહીં મા બાપે ના પાડી જ દેશું નહીં શું કર્યું હોય બતાય દેખાય તારું સુસા જેવું કોમ દેખાય છે કોઈ કોમ દેખાય હાલ મી કચરો વારે હાલ મી ખાટલો બહાર કાઢ્યો હું કોમ અને નાસ્તો બનાવીને નહીં જો વાહ 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 જો કા રૂપ સુંદરી તમને અમે હવે ખવડાવીએ કોરિયા નાના બેહો હોય કે તમને રાજપાટ પર બિહાડીને ખવડાવીએ તમે બનાવ્યો નહીં તઈ અરે બનાવ જા ઓય કોને કે છે બનાવ ના બનાવ વરી વાદરી મારું બેટું કેટલો ખર્ચો કર્યો પણ લગાર આ નહીં સુધરતો કોની મુનિમજી હા. બહાર આવજો પેલું વાર દઉં હું અત્યારે હાવ સાફ કરી દેશે બોલો શેઠ હું કહું છું હા. આપણે પેલી છોકરી જોઈ મંદિર હા. એ છોકરીના પરિવારમાં કોઈ પણ રહેતું હોય એના ઇજ્જતથી ઓય ઘેર લેતા અરે બાપ રે અલ્યા બટ્ટી ઉભું થાક હે અત્યારે આવતો અત્યારે બટ્ટી વાંચો બગડી બટા લુકડો લુકડો બગડી કા શેમ્પુ એ શેમ્પુ આટલો બટા આટા અત્યારે આટા આટા હા તમારા દીકરા આટા આટા બેજા આટલા બે પણ શેઠ હે તમે સોરીને જેને જોઈ તા નહીં ને પૂછપરછ કરો હો એ સહુ અમે જેટલું કીધું એટલું કરો કે બધી પણ આ પુષ્ટો લેવાના આવે છે અને હોભળો હા. ઇજ્જતથી લઈને આવવાનું છે કોઈ તુમ તારી ના કરતા ઈ જઈને ધમકી બમકી ના આલતા શું કીધું
જો હેડો જેટલું કીધું એટલું કર બટા રાજબટી જાય તો સજ એવો એને હું જોઉં છું આટલું ખવડાવું છું પણ લગાર સુધરતો નહીં અલ્યા નક્કી આનો કોકડાળો મને મહી નાખે પેરામાં બટી પેરામાં ને યા લઈ જાઉં રંબા લઈ જા લઈ જા હેડો જા બટી જો યા જો રંબા લઈ જાય ફોહ લઈ જા આ બોલાવી દો યા કાઈ દીધું હો હા મોની જાય એમ તો કાયમ રેલો છે ને જોડી આ ગયરાંગ દીધું તું આ હરખું ટોકી દે આ અસ્કરે પૂરા પલાર્યા તાને શાંતિ થઈ બેહવા નાહી જાય તાર વેલો કિયા કા પૂરા હરખા ઢોક તો પલરાય નહીં ઉતરા હમલી તો બોકા પાડીશી આ ધોનાને જતા રે પૂરા મર તો પલરે વરસાદ ના વાત સાચી હા તરતો જ નહીં કે અમુ કહું છું ચાલા કે હા કેવું ચાલે છે કહું વરસાદ નહીં પાડ્યો આ બધું પલર્યું હું કેવું ચાલે છે પલાર્યું તાન હું વાત સાચી છે તમારા ઘરવાળા અમારા ઘરવાળાનો તો ઠેકવાનું નહીં બીડીઓ પીવામાં ઊંચો નહીં આવતો આ સાચી તમાર બીડીઓ પીવાથી ઊંચા નહીં આવતા તમાર ઠૂંઠો પીવાથી ઊંચા નહીં આવતા એ તો એક જ ને કે વાત સાચી છે ના પત્ર નાખે નહીં નાખ્યો જ નતા પલ્લી જે ચેરી હું કોમનો આ પેશવા ખબર નહીં પડતી કાર મુઢાડવાનો ખબર નહીં પડતી કે ભાઈ આપણે ઢોળો ખાવાનું છે ને બધું બગાડીએ હું હા ને અને માર તો રમલી તને હું કહું કે જમલી દુખના ડુંગર તૂટી પડે છે મારા ઉપર તો એમ છે બા દુખના ડુંગર તૂટી પડે તારા વરી ઘરે વેકવાન થશે જોજે મારતો ઓહો હું બોલી લીધું તો હાનું ઘર વેકવાની માં ઘર વેકવાન થાય આ પેલા નહીં શેઠ ગટુ શેઠ ઓહો ઈવન ધરતી બેસવા પૈસા લીધા હતા 50,000 રૂપિયા કેવું થયું હું થયું પૈસા ભર દીધા ને મારતો ઉપરથી ઉતા બીજા લાખ રૂપિયા લોન થશી ઓહો લાખ રૂપિયા લોન થશી તાને ચમ એમ જાના લાખ રૂપિયા લેવાના છે શિખર કઈ રીતનું હિસાબ કરે છે કોઈ મગજમાં ટપ્પો પડતો નહીં અમાર તો 50,000 લીધા તું તાને હું એના લાખ બોલાવ દે તાને ઓ તારી આ ગટુ એ તો એવો જ છે બદન જેટલો ને હિસાબ કરે એમાં ચાર જ નહીં હોતો હિસાબમાં માર તો રમલી એવું થઈ ગયું છે ને કા પેલો કહેવત નહીં કા કૂતરું લોટ ખાય કે બહ એવું થઈ ગયું હું તો ઘર ચાલવું કે એના પૈસા ભરું મુવાના પણ એના જોડે તારા લેવાતા છે તને ખબર તો છે આખું ગોમરાર પાડે છે એના ઈ તો રમલી તારી બધી વાત સાચી બબલી કહેવત નહીં કા ગરજ હોય ને એટલે ગધેડા બાપ કેવો એટલે આવું થઈને ભૂરી છે મારતો વાત સાચી તાને હું તે પણ હું હતો તાર ઘરવાળો નહીં કમાતો બાર હું ખમાય ચમ તાને લઈ બધું ઓન પર ઓન થાય છે એમ જનત નહીં પડતી હું તો ઘર ચરવો કઈને પૈસા આલું ચમ એને આલે તાને હું કરવાનું તાને હું તું વેજ વધારી દીધું છે કહું કરા 50,000 લે તો લાખ તો ઉપાડી ભરવાના આ એ તો વાત સાચી પણ હું કરે તાલવા તો પરી કે આલવા તો પરી પહેલા તારે ના જોઈ ના લીધા હોય તો સારું હતું મન તો રમલી નથી એવી ખબર કારે મો આવો ને કરશે એ તો રાશી સહી ના જોઈ પૈસા રૂપિયો ના લેવા 1% નકર તો તને ખબર છે કારી નીચે વિસા એનો ઉમરોટે નહીં અંડરો એવી હું તો કે હુલે જવું પડે તા તમે એવ છો હારું યારની મારતો તને પોણી મોની ભરું પાહો ચકલી પોણ બંધ થઈ જશે ખબર ના પડતો હા જા હાર મારે રોટલા કરવાના ડોકો મને પાછો બધાને એવું વાંચે બાબા કરી છે નો વાળી વારું કરે ને મેમોના પત્તે વાર દેવાનું હોય હવે તો આ મુનિમજી સિંહ ને કમણ હાલ ઓના બૈરા ઢીલા કરી નાખું તો કંટાળો આવે છે ને મજબૂરી નોકરી કરી પડે છે આવી બેહો છે મહેમાન આવ્યો એ આવો ચમતે સેટ એમ તો મારી તો હું ભૂલ થઈ જતી તમે મને હોન અંગાત હાલ ના હાલ કેલ બોલાવ એટલે હાલ ના હાલ હું આવી
કશું ભૂલ નહીં થઈ, તમે ગભરાવો નહીં, કોઈ ભૂલ નહીં થઈ. બે, બે. ના ઊભી શું હતો નહીં પણ એટલે કોઈ તકલીફ જેવું હોય તો મને કયો. કોઈ તકલીફ જેવું નહીં. આ તો અમારી પેલી ભત્રીજી છે ને, તે અમે આજ મંદિરમાં ગયા તા ને તે જોઈ તે. તો એનાથી કોઈ ભૂલ થઈ ગઈ? એ તો બોડી એટલે બુદ્ધિ મતલબ થોડી નાદાન બુદ્ધિની છે ને ભૂલ થઈ હોય તો હું માફી માંગુ. એ તો જેનો છોકરા જેવું છે. તમાર કોઈ માફી માંગવાની જરૂર નહીં અને કોઈ ભૂલ નહીં થઈ. તમાર એ છોરી તો રહી એકદમ સંસ્કારી છે અને હા. સુંદર ચોકની એ છે. કેવું ના પડે. એટલે અમારું છે વાત. બે હતા, બે મોડી વાત કરું. હાય અમારો છોકરો છે ને હા તે એ તમાર છોરી હંગા સંબંધ કરવો છે. હું કયો છો શેઠ? હવે ચોથી સંબંધ થાય મારી સોડી છે એવી રૂપ સુંદરી અને તમારો છોકરો તો થોડો ગોડો નહીં. એ તો ચોથી મેર આવે એમ કેજો તાય કેવો પણ હમું એ બધું શું વિચારો તમે? તમાર છોરીના નસીબ કે આવા ઘેર સંબંધ આવ્યો. નસીબ તો સાચી વાત છે. તમારા ઘેર પૈસે ટકે કોઈ દુઃખ નહીં Yeah. પણ તોય મારે તો વિચારવું પડે ને. હવે તમારો છોકરો ગોડન માં રહી તે ડાયરેક્ટ થોડી તમને હા પાડી દેવાય. આ શેઠનું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય કો મને લાગે. પેલા તો નાવા ધોવાની ખાવાની ખબર પડતી નહીં અને પેલી સોરી છે બિચારી દેખાય એની જિંદગી બગાડશે. બાકી એ ખબર નહીં પડતી. મુનિમજી હા શેઠ બંડલ લેતા હોય. બંડલ લેતો જો હા. ખોભર્યું? હા તમાર છોરીને લગારે ઓમ દુઃખ નહીં આ સાચી અને છોરીને હારે હારે તમારે પાછળ ઓમ સુધરી જો તમે ઘર ને બર ને બધું પૈસા ટકે બધા. એ વાત તો સાચી છે. ચાલ. હા શેઠ બધી વાત સાચી છે પણ તમે કઈ મારે વિચારવું પડે. Yeah. વાપર્યું અમુય મોટું વિચારવાનું હોય. આ લ્યો, આ ₹1,00,000 લ્યો. 1,00,000 આલ્યા? ઓ ખાલી વાત કરી છે એમાં ₹1,00,000 આલ્યા અને હગું કરાઈ જાય તો એનું તો હું જે થવું થયો પણ મારે તો ઘર બાર બધું હાચવાઈ જશે. કરવા દે વાપર્યું. Yeah. હા. જો હું તમને કહું પૈસા ને તો હમું નહીં જોતી પણ મારે છોડ્યું હમું જોઈ ને સુખ મળે તો મારા તો આશીર્વાદ જ છે. બરાબર? શેઠ, પણ તોય મારે ઘરમાં પૂછવું પડશે ડોહાને. મારી હા છે. ત્યાં હા હું હા પાડી અત્યારે હા પાડી દીધી પણ મારે ઘેર ડોહાને પૂછવું પડે ના, ને. ના, વાંધો નહીં, તમ તાર પૂછજો અને ડબલ થોડું રાખજો. નકર ડબલ તો તમે આલીશ ઘણું છે. યા દાગીના ને બાગીના ને બધું કશું જોવું નહીં પડે તમારે. વાત સાચી છે. તાર ખરેખર નસીબ ખુલી ગયા છે મારા છોડીને નહીં મારા છોડીના. વાત સાચી છે. હા. લેડો ચેતન હા, હા. ઊભું થા ધ્યાચનનું ઓપરેશન કરાવવું. યા, હા બધું હરખું થઈ જાય હવે તમ તાર. થઈ જાય. હા રે મુનિમજી આવજો હો. આવો તાર હાય, ચેતન. હાય, હો. હું કહું છું હા શેઠ. જો આજે આપણે બાસી છે ને ઉઘરાણું ઓ વેચ આ જા અને ઉઘરાણું કરીએ જા ફટાફટ. બધું બંધ કર્યું. આમ દાબ દમકી રાખજે પાછું. હા. હાય, આટલું છોકરાનું મેળ પડી જાય એટલે ગણે. આખા રસ્તામાં પૈસા ગણતી ગણતી આવીશું. 500 નોટ કદી નથી ભરી નાખું બંડલ આલ દીધું. શેઠ તો વાહ શેઠ વાહ. અને વિચાર કરો કે ખાલી વાત કરી ₹1,00,000 આલ દીધા છે અને પેલીને પૈણાએ તો માર તો આખું ઘર હોનેથી મટી દેશે એવું લાગે છે. ડોહાને વાત કરવી પડશે અને મોનાવા જ પડશે ડોહાને. ચમકો એને કાઢે ને કલમુઈ તાણ જ હું પૈસા વાળી થાય ત્યાં સુધી નહીં થાય. ડોહો તો આઈ રહ્યા ને ડોહા. એટલે મને ભૂંડી નાર કેવો હે મને કેવા તાય ભજન ગાતો હતો. ઓય આવો. ભજન જાણ ખાવું હોય ને તાન ગાજો પેલા બેહો. સરસ વાત લઈને આવીશું ને હવે તો આપણે પૈસા વાળા થઈ જાય સમજી લ્યો. બેંક લૂંટવા નહીં આવ. બેંક નહીં લેટવાની ગેડા હમણાં ગળદો મેલે ને તો બધું ફોન આવી જા સમજો. તું પાછી એ બધી વાત જવા દે. હું કઉ છું હવે જો આપણા સુખનો સૂરજ ઉગી ગયો પેલી આખા આવો કઉ ઈ વાત કઈ લહરી પડો હો. જો શેઠે મને બોલાવી હતી આપણા ગામના શેઠ કેટલા પૈસા વાળા તમને નહીં ખબર ઈવાનું. ઈઓને મને વાત કરવા બોલાવી હતી અને છોકરાનું હગું કરવું છે.
આપણી સોડી અંગાત લતા અંગાત નતા આંગા હોવ હવે વિચાર કરો ખબર તો ખરી ઈવન તો છોકરો છે એ ગોડો છે ચમ મને નહીં ખબર હોય તો હું ગોડા અંગાત આપણે લતા પહેના દેવાનું અને લતા મોન છે ખરી એ તો મોનશે બધું થશે ડોહા પણ હું તમને વાત કર તમે મોની જો ને ખાલી એ બધું હું કરી દે અને ગોડો સાથે હું હતો છો પૈણાય પછી દવા બવા કરા ને હાજો થઈ ગયો તો આપણે તો સારું હગું જાય ડોહા ખાલી લગનની વાત કરી ને મી ના પાડતી હો ડોહા જો હું કહું આપણી છોડીને એમ નહીં નાખ્યું પણ એને શર્ટ લઈને મારું મોઢું બંધ કરી દીધું લાખ રૂપિયા આલી દીધા લ્યો હવે લાખ રૂપિયા ખાલી વાત કરવાના આલ્યા પૈણાઈશું તો આપણા ઘેર એ મંડપ કેટલો બંધાવશે અને સાપરામાં પહેલા તો બંગલો કરાવશે તો જ એમની જોવાન આપણા ઘેર ઉતરશે વિચાર કરો અને મને એ શેઠે બધું કીધું કે તમે જો તમારી છોડી સુખમાં જહ રાજી ખુશી થાય કરતા ને તો પાછળ તમારું એ સારું જ થહ પૈસે ટકે દાગીને બધું વાત તો તારી સાચી ડોશી હા મને નહીં લાગતું આ લતા મોન તમે એની ચિંતા ઉલ્યા કરો છો ડોહા પૈસા ગુજામ રાખો હું કરું છું બધું હું કરું લતા ખાઈ લઈ હવ હેડ હેડ આપણે તો પછી કરીએ બસ બસ નહીં વારું ચોખ્ખું જ છે મેલ હાવેણી ઓય ઓય બેજે ઓય ડોશી હું પહેલા લઈ હેરાન વાળા સોને મને ખબર નહીં પડતી રૂપિયા ભાર્યા નહીં કાયા નહીં ઓય બેટા બે જો તને એક વાત કહું તારા માટે સરસ મજાનું તા કાકાએ મી હગું હોદ્યું છે એક નંબર પૈસે ટકે કશું જોવું નહીં પણ સુખી કર વાત સાચી લતા છોકરો મસ્ત છે અને સંબંધ હવે જોઈ ના સરસ છે એકદમ અસલ છે ઘરે વ્યવસ્થિત છે અને તારો લગ્ન થઈ જાય એટલે અમે તાણ પણ મારે હમણાં લગ્ન નહીં કરવા કાકા ચમ લગ્ન નહીં કરવા અમને ચો સુધી અમાર તને હાચીને બેર્યા એમ કે હવે તારી ઉંમર તૈયાર તું ઘર ગત્તા રમતી હોય તમે મોની એક ભાઈ નેની છે હવે તું મોટી થઈ પૈણાણ ઉપર થઈ ગોમમાં લોકો અમને કહે છે કે ચમ છોડીને પૈણાવતા નહીં અમાર શું જવાબ આલવાનો પણ કાચી મેં પહેલાય તમને કીધું તો ને અત્યારે કહું માં મોટો ભાઈ નહીં આવે ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું માં મોટા ભાઈ તો આવવા દો મોટો ભાઈ કેટલો ટાઈમ ગયો છે પણ હજુ કદી ફોન કરીને હમાસર લીધો છે અને એનો આવા કે ના શું ખબર અને બીજી વસ્તુ મોટો ભાઈ પૈણીને બેહી ગયો હોય તો શું કરવાનું કે તને કોઈ પૂછવા રહ્યો તું 14 ની યાદમાં ઓમનામ રહે મોટા ભાઈ પૂછવું તો પડે ને તો છોકરો કેવો કેવો નહીં એમાં ભાઈને ખબર પડે મન ના પડે કાચી મન ચિંતા નહીં થતી હોય અમાર છોરી નાખવાની છે મન ચિંતા નહીં થતી હોય અને અમે કોઈ ગોડા છે તો જીવ ત્યાં નાખી દેવું અસર રૂપિયા વાળું ઘર હોદ્યું છે ને તારા ઓલે તારા ગોમની બહાર ખાલી પોણી લેવાય નહીં જાન ઘરમાં બાટલા આવે પોણી ના ચિંતા જ નહીં કરવાની અને અમે કોઈ જેવું તેવું નહીં જોયું હોય તને નેનપણથી મોટી કરી હોય એટલે મને શું થાય કે ચોરી નાખવાની છે એટલે અમે વ્યવસ્થિત જોયું હોય બતાવો તમે છોકરો તો છે તે બતાવમાં જોયો તો એ નહીં હવે છોકરો અમે જોયો એટલે ફાઇનલ જ હોય તારે એમાં શું જોવાનું આવે હા તો પછી છોકરો મારા ભાઈને બતાવો કો તો મને બતાવો બેમાંથી એકને તો બતાવવો પડશે ને એ બતાવી દેશું બધું કરશું પણ તું ખાલી હા પાડ ને ભાઈ અને તને અમારા ઉપર ચમ વિશ્વાસ નહીં પેલા એમ કે તને આવડીથી મોટી તારા મા બાપ મૂકીને જતા રે અમે મોટી કરી તોય અમે તને કોઈ દુઃખ નહીં આલ્યું અને તું અત્યારે છોકરા માટે થઈને અમારા ઉપર વેમ કરે છે એમનું નહીં પણ મારે જેના અંગર જીવન કાઢવાનું એ જોવો તો પડે ને કેવો કેવો જીવન જો તો નહીં કાઢવાનું તને કીધું ને ઘરમાં પોણી બાટલો બહાર લેવા જવું પડતું નહીં તો અસલ જીવન હોય તાને જ અમે કહેતા હોય ને ડોહા સમજાવો કે તમે કેડા હા તો વધુ ને એક કામ કરો છોકરો ના બતાવો કોઈ ને છોકરાનો ફોટો બતાવો અને તો જ કરે કરો તું કહેતી હતી કે હું કરી દે વાત હું કરી દે સમજાવા બોલ્યા બસ પછી લાવે ફોટો એનો તો ગોડો છે હવે એનો ગોડાનો ફોટો બતાવી આ ગમાર છે કોઈ વાતો નહીં ડોહા હું શેઠને વાત કરું છું બરાબર એ કોક કરશે નિવાકરણ એટલે હું કરાવી દઈ તમે એની ચિંતા ના કરો જો પૈસા આયા એટલે બસ કદી ભાર્યા તા 1000 રૂપિયા લેતો કશું નહીં કોઈ નહીં કશું નહીં તો તમને ખબર તો છે કે હું થયું મારા કાચીન માં કાકાને મને પૈણા દેવા માંગે ફટાફટ ઓહો હારું કેવા કે ખોટું કેવા હું કેવું લમલી તને પહેલાવી તો હારું કે ખોટું તારો ઘર સંસાર તો હેડા ઈમાં બેટા રોતો છે
એવું નહીં પૈણા દે એનો વધુ નહીં પણ મારો મોટો ભાઈ હાજર નહીં. મારા મોટા ભાઈને ખબર તો હોવી જોઈએ કે મને પૈણાવા છે ચો પૈણાવા છે એવી તો ખબર હોવી જોઈએ ને. એ વાત સાચી, એ ખોટું કરી, એવું ના ચાલે. મારા મોટા ભાઈને કશું કીધું એ નહીં, જોણ તો કરવી પડે ને. અને એ કાચી રે ને મારા એ તો મને કશું ગણતો જ નહીં. એ તો એમ કે તું મારા માથાનો ભાર હતા, બાપાને મારા માથે મૂકીને જતા રહ્યા. જેમ બને એમ જલ્દી તું જતી રહ્યો હોયથી એવું બધું કે ફૂલભાઈ એવું કહી પણ લતા બેટા તું કે ને માર ભાઈ આવે એટલે કોઈને હું એ કીધું કે મારા ભાઈને એકવાર ફોન કરીને હું બોલાવો, મારા ભાઈને બતાવવું તો પડે ને કે એમની બુનને ચો પહેણાવા. વાત સાચી, વાત સાચી. ના કશું મારું અભળતા નહીં. મને કે તું અહીંથી જતી રહેતા બાપાને મારા માથા મૂકીને જ્યાં વજન તો ઓછો કરવો પડશે ને અમારે. તારી જવાબદારી કે અમારે નિભાવવાની. તુજે કાર્ય છે બોલે છે રે. અને તમને ખબર માં કાચી આગળ માં કાકાનું તો જરાય નહીં હેઠતું. એ તો ખબર છે મને, ખબર છે. અને હું તો કાચી કદી મોન્યો જ નહીં. હું તો માં સમાન ગણું પણ મારા કાચીને તો હું સોડી જેવી લાગતી જ નહીં ને. એ તો બેટા મજી ખબર નથી, અમે નહીં રહેતા હમણાં એટલે ખબર ના હોય મન. જ્યારે ને ત્યારે તમે જોવો ને તો મિયાણો જ બોલ બોલ કરતા હોય. સીધી છે સતી બોલે છે વાળા સોરી નહીં રિસેશન તો ખાલી ઊંધું જ વધારી છે, બાકી કશી ખબર નહીં પડતી. તેને ખબર પડતી નહીં. તાલ હું બોલ બોલ કરાવડે સોરી બોલાય. એનો બિચારી માં બાપ નહીં એટલે. એને બેટા આ બિચારી હું કરવાનું બરોબર બધું. એ બિચારી માથું નહીં ભરાય બિચારી સોરીએ. હાર હેર હું તો અમે તો હું કહીએ તને કે હારું હોય ને તો સંબંધ કરી નાખજો અને પહેની જજો, બીજું કશું કહેવા માંગતો નહીં અમે તો. પણ મને ખબર તો હોવી જો છોકરો કોણ એનો પરિવાર કોણ એવી તો જોણ હોવી જો કે એમને ગમે તે અંગત પહેણી જવાનું. એવું નહીં બેટા, તને ગમતું હોય હારું ઘર છે, છોકરો વ્યવસ્થિત છે, બોલાય ચાલે એમ છે કે મને આર્યો રાખશે તો પહેણી જવાનું નકા પછી બીજું તો શું કહીએ કયો. મા બાપ ચિંતા હોત તો મારા દાડા આવવાના હોત ને. કોઈને મસૂરી રોઈ લે. આહો હાર શાંતિ રો, બીજું તો હું કહી લે હમલી બચારી છોરી રોય ને બેટા. મા બાપ કને આવતા કોની ટેન્શન ભાઈ છે ભાઈ તું? માર નણદ નહીં આવતી તે ટેન્શન આવી છો મને. આવા બુડી નણદ આવતે હારું કે ખોટું કહેવાય? તા ટેકો નહીં થતા રો હું કંકુળો ટેકો થાય ઉપરથી એ તો મને બધો ટોપો બતાય કરે છે. આ કરો ને પેલું કરો ને હું તો કોઈ આખો દાડ થોડી નવરી હોય. આ મુનિમ જાઓ કારીમાં હા લાવ પૈસા લાવ. આના પૈસા આના પૈસા શેઠ જો વ્યાજવા નહીં લીધા 50,000. પણ શેઠના જોડી પૈસા લીધા હતા ને 50,000 રૂપિયા તો આલ દીધા છે મુએ. ચલો આલે 50,000 રૂપિયા ઓય બાકી સી પૂછી તો લ્યો. એ જોઈ લેશી ખબર નહીં પડે. 99,000 બાકી છે હજુ. હા હા આટલો વધા તો જોજે રમલી આ મરી જવાન દારા નહીં આ મારતો. પણ એ તો લીધે હોય તો હાલવા તો પડે. પણ કેટલા આલ દે 50,000 રૂપિયા આલ દીધા અને હું તો 50,000 જ લીધા હતા. દારાનું વેચ ના વધે ટાઈમે ના હાલો એટલે વધે દાર એ તો બધા હાલ દેવા પડે એક જ દાર. જોજો આ માર તો મરવાના તારા ને યાર એકતો બીતું. અરે દેવોના દાળ થઈ જો અમે તો નાટક ના કરશો. એ શેઠના વાત કરી લેવાની તમાર. અમારા ઘરે બાબો તો જોવા તોરો તમે આપો જો મને માય નાખો આખો. અરે રોય નહીં એવો લીધે તો હાલવા તો પડશે. ખુલ્યા લેવા પડે તમાર. એ બધું શેઠના વાત કરી લેવાની તમાર. એ લોકો ચાલે ભાઈ ચરક ના ચરે શેઠના વાત કરવાની તમાર. હારું હારું ભાઈ તો મળશે એટલે હાલ દેજો તમાર પૈસા. અમાર શેઠની હજુ તમને ખબર નહીં. ટાઈમે આપી દેજો. હારું હાલ દેજો. હારું મુનિમ લ્યો એ તો નકો વંથી શું ડબલ વેચ થશે. યાદ રાખજો. અમાર શેઠ જોડે પૈસા લીધા ને મુખા પર છે પૈ. રમલી જેટલા હું તો પૈસા ભર્યા તો એ માગતા રહી બોલ અને પૈસા લીધા તો કોઈ 50,000 લીધા તા. આટલું બધું વ્યાજ હોય પૂછ કે છે પણ તારે પેલા લખી ના રાખવું પડે કે હું આટલા લીધે. હું સબ બનેલું છું કે ના કમું તો બધું. હારું હવે ચિંતા ના કરે, હવે જે થવું તે થશે. હવે મારે કે લોચા તો સીધ લે હું જાઉં. ચા મેલવેર અરે નહીં ચા પીવો પેલો આવશે તો મને લોચા પડશે. અરે આખુના બાકી છે કાટાજીના સહીમ રાવ પર કેટલા પહોંચ્યું? યા
માતાજીને ઉઘરાણું બાકી છે. કેટલા છે તે? 1,10,000 રૂપિયા છે. 1 લાખ ને 10. 1 લાખ ને 50 લખી દે. હા 1 લાખ ને 50 શેઠ ડાયરેક્ટ એટલા બધા ચલાવી દેવાના? ચડાવા જ પડતાનું. પણ બિચારો ગરીબ છે શેઠ, અમુક તો જોવા થોડું. એટલે બધા ગરીબ જ હોય પછી આપણે અમીર શાણ જ થવું. બિચારો એ છોકરો બોકરો હું લઈ આલે, હું ખવડાવે? જો, બધું વિચારવાનું નહીં. એ ગરીબ રહે ને તો આપણે અમીર રહું. યા સમજવું પડે. હાડ શેઠ તમે કઈ હા લખી દે એટલા. શેઠ જય શ્રી કૃષ્ણ. ઓહો, આવો આવો. જય શ્રી કૃષ્ણ. શેઠ આપણે તો બહુ લોચો થઈ ગયો છો હો. શમશાનો લોચો પડે, કોઈ પૈસાની તકલીફ છે? ના પૈસાની તકલીફ નહીં, ના પાણી નહીં પીવું. એ લેતા આવજે લે ખુરશી. ખુરશી લેતા આય. જલ્દી આય. એ પાવ ઢીલા પગવાનો છે. લે મહેમાન આયા ખબર નહીં પડતી. હા એક પર અને નાવન તો પેલું લેબુ શરબત બનાય. ખબરી શેઠ યા હવે દિવસે એવું કે ઘરમાં મેં વાત કરતી હતી બરાબર, કઈ? બધો રાજી થઈ ગયો. મારે સોડીએ રાજી થઈ ગઈ પણ એમ કે હલા સોડી એમ કે છે કે છોકરાને ફોટો બતાવ તો જ હું લગ્ન કરું, ના કરું. હવે હું શું જવાબ આલું શેઠ? યા ફોટો જબર મુસીબતમાં નાખવા સગવાડો ફોટો શો બતાવું. એટલે હું એ શા નહીં પીતો, ડાયાબિટીસ છે. હા એટલે હું એ વિચારતી શેઠ Yeah. કે તમારે જો ખોટું ના લગાડતા પણ તમારો છોકરો સગવડો એ તો હવે એનો ફોટો હું બતાય ને તો હપ્પુજી નહીં મોને, આ કોઈ જગ્યાએ નહીં મોને. વાત હાસી છે. બંડલ જા આદમી રોકો બંડલ લાઈન શેઠું શું કરશો? બેઠા એક તારે શું ઘરના કાઢવા છે? ચાલ તે શેઠ તમે કોક વિચારજો જો હા, હા. આપણે સંબંધ લાખ રૂપિયાનો એ વાત સાચી. પણ પૈસાથી રહેવાની તો આપણે આગળ હેડવાનું આખી જિંદગી. ના ના હવે તો કોક કરું છું મેડમ, ચિંતા ના કરશો તમે. કોક વિચારું હું મગજમાં કોક 2 લાખ શેઠ, 2 લાખ. કોક લ્યો બે 2 લાખ રૂપિયા ઓહો આ પેલા લાખ રૂપિયા લ્યા ને પછી 2 લાખ રૂપિયા લ્યા. ખરેખર મારી તો કિસ્મત જબ્બર ખુલી થઈ. ખબર છે યા જો તમારે કોક વિચારવું તો પડશે જો. હા રે છો વાંધો નહીં, તમે ચિંતા ના કરશો. હું તો કોક કરું છું ઇંતજામ. ફોટો મોકલાવો પછી તમે. હા 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 હેડો હું હેડું હા. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જબ્બર મોટું હાલું ફોટો. મારે એક તો પગાર વધારતા નહીં ને આ લેટ આવું એ પગાર કાપી લેશો ને 2-3 લાખ રૂપિયા આલો મને કોદાળી 1000 રૂપિયા આપો ને.